હરિઓમ. પેલા પ્રગટ, મધ્યમાં પ્રગટ, અંતે અપ્રગટ. એમાં મને મમતા ધરીને અહંકાર થઈ ગયો. નકર મનને યોગયુક્ત થવાનું હતું, પણ સંસારમાં રહી મને મમતા ધરીને અહંકાર થઈ ગયો. એટલે મન મલિન થયું, ચંચળ થયું, વિષય યોગ થયો, આત્મયોગ થયો નહીં. બુદ્ધિને પદાર્થનું જ્ઞાન થયું, બુદ્ધિને આત્માનું જ્ઞાન થયું. જેમ જેમ બુદ્ધિને પદાર્થનું જ્ઞાન થતું જાય છે, એમ એમ બુદ્ધિ કુબુદ્ધિ થતી જાય છે. જેવી એને સંગત થાય છે એવી એની બુદ્ધિ થતી. જ્ઞાન બુદ્ધિ જ્ઞાનદાતા ગુરુ આપે. કોઈ એક વિરલા મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે. કોઈ કે ભગવાન સાથે વાત કેમ કરવી, પણ ભગવાન સાથે પણ વાત થઈ શકે છે. પણ જો માયાનો પડદો હટી જાય તો. તેમજ બીજો કોઈ મહાપુરુષ આત્મ તત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે, તથા બીજો કોઈ આશ્ચર્યની પેઠે સાંભળે છે. તો કોઈ તો સાંભળીને પણ સમજતો નથી. આ આત્મા સૌના શરીરમાં હંમેશા અબધ્ય છે. એટલે અર્જુનને પેલો કયો યોગ જશે? અજ્ઞાન તું જાણી લે. અજ્ઞાન અર્જુન જાણી લીધા પછી પેલા તું તને જોઈશ, પછી તું મને જોઈશ. એટલે અર્જુનને ક્યાં આવી પડ્યું? આવું પડ્યું ક્યાં? આત્મયોગ, આત્મઘરમાં, આત્મબંકર છે. કારણ કે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી. કેનો બહેનો છે? કોને પોતાના બનાવી લીધા છે? વળી સ્વધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ. કેમ કે ક્ષત્રિય માટે અર્જુન ક્ષત્રિય છે તો ભગવાન કેવા છે? બ્રહ્મ ક્ષત્રિય. હરે ગુરુ સંત કેવા હોય તો કે બ્રહ્મ ક્ષત્રિય. એટલે નાત જાત વાળો એટલે કીધું છે કે સંત કી ન પૂછે જાતિ, પૂછ લીજીએ ઉસકા જ્ઞાન. મોલ કરો તલવાર કા, પડે રહે ન દો म्यान. તારે ભય પામવો ન જોઈએ. કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત કેવું? હવે કેનો બહેનો છે? ભગવાન તો બ્રહ્મ ક્ષત્રિય છે. અર્જુનને પણ એક ગુણ આપે, દેવી ગુણ. ધર્મયુક્ત કેવું? વિધર્મી નહીં, ધર્મયુક્ત. ધર્મયુક્ત કર્મથી વધીને બીજું કોઈ કલ્યાણકારી તારા માટે કર્તવ્ય નથી. કર્મ છે પણ ધર્મયુક્ત, અધર્મ નહીં. અધર્મને જેને ધર્મ માની લીધો છે ને, એટલે એને અવળી બુદ્ધિ કહેવાય. બહુ સરસ વચનામૃત છે. આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘડેલા સ્વર્ગના દ્વાર રૂપી આવા
દિવ્ય કર્મો ભાગ્યશાળી ક્ષત્રિયો ધર્મયુક્ત કર્મ ક્ષત્રિયો જ મેળવે છે. આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત કર્મ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ. આજ ઘણા એમ કે યુદ્ધ કરો, યુદ્ધ કર. ઝઘડા કરવાનું ભગવાન કહેતા. ધર્મરૂપી કર્મ એટલે ધર્માત્માનું કર્તવ્ય બને છે અને એ જ સ્વર્ગ આપી શકે. અધમ કર્મ કરવાથી સ્વર્ગ મળતું નથી. એટલે અહીંયા કીધું છે કે અર્જુન, સ્વર્ગ નહીં આપનારો અપકીર્તિકારક આવો મોહ કવક તને ક્યાંથી પ્રાપ્ત થયો? આ સમય હું કદી ન હતું એવું નથી. બહુ આનંદની વાત છે. કેટલા વાગ્યા? એ જ વાત 7મા અધ્યાયની અંદર શ્રી ભગવાન બોલ્યા, બોલે તે બીજો નહીં પરમાત્મા પોતે અજ્ઞાનીને આંધળો આગો જઈને પોતે હે પાર અનન્ય પ્રેમથી ત્યાંથી પ્રેમ જાગૃત પ્રગટ પરમાત્મા સાથે સાંખ્યથી શરણો સ્વીકાર્યો. પ્રભુ, હું આપનું શિષ્ય છું, શેમાં મારું કલ્યાણ હું જાણતું નથી. અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પોરવનાર ભગવાન જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા છે. ચિત્તનો પદાર્થમાં રમતું હોય તો ક્યારે એ સુરવીરતાના ઉપદેશને એ પામી શકતો નથી. આ કાયરપણાનો બોધ નથી, આ તો સુરવીરપણાનો બોધ છે.